સૌને નમસ્કાર. દર વર્ષે આ મંચ ઉપર અમારે બધા મિત્રોએ જુદી જુદી કૃતિ હાથમાં લઈ અને હમણાં પિંકીબેને વાત કરી એમ ખાસું લેસન વિદ્યાર્થી કરે એનાથી એ વધારે, એટલે જો કે અધ્યાપકે એ જ કરવાનું છે. એ કરીને મનીષભાઈ અમને ઉભાડે ત્યારે આરંભે તો ખરેખર પગ ધ્રુજતા હોય છે. શરૂઆત એમ કરીશ કે 1088થી 1852 750 વર્ષ આપણે ત્યાં મધ્યકાળ ચાલ્યો. અને વ્યક્તિ નામથી ઓળખવું હોય તો આચાર્ય હેમચંદ્રથી દયારામ. 750 વર્ષ આ આચાર્યોએ, સંત કવિઓએ, પ્રેમાનંદ જેવા માણભટ્ટોએ મધ્યકાળની સેવા કરી અને વિવિધ પ્રકારની કૃતિઓ એમણે પીરસી. હવે આમ તો એવું બન્યું કે આ આખો કાળ આખા ભારતમાં ભક્તિયુગ તરીકે ઓળખાયો છે. અને વિશેષ કરીને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એના પ્રધાન સૂર રહ્યા, પ્રધાન વિષય રહ્યા. તમે ક્યાંય પણ જુઓ તો બંગાળમાં 12મી સદીથી જયદેવ, પછી ચૈતન્ય મહાપ્રભુ, ચંડીદાસ, વિદ્યાપતિ, ત્યાં કાશીમાં કબીર, રાજસ્થાનમાં મીરા, અને આપણે ત્યાં નરસિંહ મીરા, મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવ, એમના મોટાભાઈ નિવૃત્તિનાથ અને બેન મુક્તાબાઈ, આ બધાએ આપણા દેશને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપ્લાવિત કર્યો. અને આપણું જે કાંઈ સાહિત્ય રચાયું એ ધર્મ રંગ્યું રહ્યું. અને એની સમાંતરે જૈન સાધુઓએ જૈન સાહિત્ય રચ્યું. એક કૃતિ જેવી રીતે પિંકીબેને કહી એમ મારે ભાગે વિક્રમચરિત્ર રાસ, ઉદયભાનુ કૃત, આવી ઘણી બધી કૃતિઓ જૈન સાહિત્યમાં રચાઈ. એટલે જૈન અને જૈનેતર એ સમાંતરે ચાલ્યા અને એટલું બધું ધાર્મિક સાહિત્ય રચાયું કે આપણા કનૈયાલાલ મુનશી જેવા સર્જકે જરા આક્રોશથી એક આરોપ મૂક્યો આ સાહિત્ય પર કે એકમાત્ર પ્રેમાનંદ અને શામળ જેવા કેટલાક 1-2 કવિઓને બાદ કરતા આ બધા જ કવિઓ મૃત્યુના પૈગંબરો છે. એમણે મૃત્યુનું જ મહિમાગાન કર્યું કે આખરે શું છે, મરવાનું છે, આ બધું વૃથા છે, મોજ મજા, આનંદ મંગળ, પૈસો ટકો, પ્રતિષ્ઠા વગેરે. એક પ્રેમાનંદ જેવા કવિઓએ જીવનની વાત કરી, બાકી બધાએ મરણની વાત કરી. માટે આ બધા જ મૃત્યુના પૈગંબરો છે અને માટે એને વંચાય નહીં, એ કૌંસમાં કહ્યું હું. પણ આચાર્ય આનંદશંકર ધ્રુવ, આપણા પ્રકાંડ પંડિત અર્વાચીન યુગના આરંભના, એમણે આનો રદિયો આપતા એક સરસ વાત કરી કે વાત સાચી છે, મુનશીની ખોટી નથી, પણ અમુક અંશે સાચી છે. એટલા માટે કે મધ્યકાળનો સમય જ એવો હતો કે પ્રજા અશિક્ષિત હતી, સ્ત્રીઓનું સમાજમાં કોઈ સ્થાન નહોતું, હમણાં વાત થઈ તેમ પરદેશી શાસન હતું અને એટલું બધું વિખેરાયેલું વાતાવરણ હતું કે આવા વાતાવરણમાં પ્રજાને ઊભી કરવા માટે ધર્મ સિવાય કોઈ ચારો જ નહોતો. એટલે ફરજિયાતપણે આ સંતોએ, આ જૈન સાધુઓએ આમાં વાત કરવી પડી છે. કારણ કે પ્રજાની બધી જ નાડીઓ મૃતપ્રાય થઈ ગઈ હતી, એકમાત્ર ધર્મની નાડી જીવતી હતી. એટલે એ નાડીને હાથમાં લઈ અને આપણા આ સાહિત્યકારોએ કામ કર્યું અને પ્રજાને જીવતી રાખી. આવો રદિયો આનંદશંકરે આપ્યો. અને એમાં આપણે એક બીજી વાત આજે ઉમેરશું, જે હંમેશા જ્યારે મનીષભાઈ બોલાવે છે ને આવી કોઈ કૃતિની ચર્ચા કરવાની અમારે બધાએ થાય છે, ત્યારે એ કહેવાનું ખાસ થાય છે કે હજી આનંદશંકરની બાબતમાં પણ એક વાત અમારા જેવા શિખાઉ અધ્યાપકો, આચાર્ય આનંદશંકરને બધા તો પ્રકાંડ પંડિતો હતા, જેને ચરણે બેસીને હંમેશા ગુજરાત અને ભારત શીખ્યા કરે એવા આચાર્યો. પણ એક વાત, આપણે ત્યાં એક સરસ શબ્દ છે સંસ્કૃતમાં, ઉહાપોહ. ઉહાપોહ એટલે ધમાલ કરવી એવો એનો ખરેખર અર્થ છે, બુમરાણ મચાવવી, વિરોધ કરવો. પણ ખરેખર ઉહ વત્તા અપોહ એટલે આજે જે વાત થઈ એમાં આવનારી પેઢી નવી વાત ઉમેરે, એ તો સ્વાભાવિક છે ને. કારણ કે આજે જે વાત છે આવતીકાલે જૂની થવાની છે અથવા એમાં કશુંક ઉમેરવું પડે છે.
આજે જુઓ ને કેટલી બધી શોધ થઈ ગઈ, જે આજથી 20-25 વર્ષ પહેલાં નહોતી, 50 વર્ષ પહેલાં તો સાવ નહોતી. તો આજે આપણે આ માઇક આવ્યું, આ ઓડિયો વિડીયો રેકોર્ડિંગ આવ્યું, એ ઉહબતા અપોહનું પરિણામ છે. એમ આનંદ શંકરની વાતમાં આપણે આજે એ ઉમેરવાનું છે કે આ બધા આચાર્યો, પછી એ જૈન હોય કે જૈનેતર હોય, સંત કવિઓ હોય, સાધુઓ હોય, નરસિંહ જેવા તો સંસારમાં રહીને સાધુ રહ્યા, જૈન કવિઓએ સંન્યાસ લઈને સાધુ થયા, કોઈ પણ હોય, પણ એ લોકોએ આમ સમાજને બરાબર બધું શીખવાડ્યું છે. અને એ લોકોની વાતમાં જેમ હમણાં વાત થઈ તેમ મારે જે વાત કરવાની છે એમાં પણ એ જ છે કે વ્યવહાર જ્ઞાન પણ છે, જીવન પ્રેમ પણ છે, કીર્તિ પ્રતિષ્ઠા પણ છે, પૈસો પણ છે, આનંદ મંગળ પણ છે, ચાલાકી પણ છે, મેલપાપ પણ છે, અને લોકોને ટૂંકમાં મજા આવે એવું બધું જ છે. એટલે હું ઘણીવાર મજાકમાં નહીં પણ આમ ગંભીરતાથી કહેતી હું છું, જે શરૂઆતમાં આજે પણ કહું કે વાલ્મીકી રામાયણ અને મહાભારત આપણા આદિ કાવ્યો છે, અને 2 જણા સંન્યાસીઓ છે. વાલ્મીકી પણ ઋષિ અને વ્યાસ પણ ઋષિ. કોઈ દિવસ અહીંયા દાખલ નથી થયા અમારા જેમ આવી વાતો કરવા, કાંઈ આવડતું ન હોય છતાં વાતો કરવા આવીએ એમ ક્યાંય દાખલ નથી થયા. અને છતાં તમે જુઓ કે વાલ્મીકીના નારી વર્ણનો, વ્યાસની નિરીક્ષણ શક્તિ, હનુમાન અચાનક પેસી ગયા હોય રાવણના મહેલમાં સીતાની શોધમાં, અને રાવણની પત્નીઓના સૌંદર્યને જોઈને હનુમાન એક એકનું જે ઝીણી નજરે વર્ણન કરે, હનુમાને બ્રહ્મચારી, વાલ્મીકીએ ઋષિ. આપણે એમ થાય આ બધાને આ ખબર ક્યાંથી પડી? એટલે આ લોકોએ જીવનને બરાબર જોયું છે, અને જોયા પછી એની ઉપર ઉઠ્યા છે. વાત અગત્યની આ છે કે જે એને અડ્યું નથી પણ જોયું બરાબર છે. અને આખરે કવિતાનો હેતુ શું છે? તો સંસ્કૃતના આચાર્ય મમ્મટ સરસ વાત કરે છે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે કાંતા સંમિતતયો ઉપદેશ યુજે અને સદ્યઃ પરિનિવૃત્તએ. કવિતા યશ માટે છે, યશ પણ કવિને મળે છે, ધન માટે છે. તો રાજાના આશ્રયે જે કવિઓ રહેતા હતા એને ધન મળતું હતું. વ્યવહાર જ્ઞાન આપે છે, અકલ્યાણનું નિવારણ કરે છે. કઈ રીતે હું છેલ્લે કહીશ. પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપે છે, ગળે ઉતરી જાય તેમ. અને આ બધું કરે કે ન કરે પણ આખરે આનંદ આપે છે. મહત્વની વાત આ છે. એટલે જે સાચો કવિ છે, અગત્યની વાત એ છે કે આ બધા કવિઓ છે. સંતો તો છે જ, પણ કવિઓ પણ છે. અને એટલે એણે જીવનને અખિલાઈથી જોયું છે, જીવનમાં પૂરો રસ લીધો છે. વિક્રમ ચરિત્ર રાસ, તો એના જે કવિ છે એની વાત હું કરું તે પહેલાં એમ કહું કે મધ્યકાળનું વાર્તા સાહિત્ય અત્યંત સમૃદ્ધ રહ્યું છે. એમાં જૈન લેખકોનો ફાળો ઘણો જ છે, અને જૈનેતર કવિઓએ પણ આ વિષય પર ઘણી રચના કરી છે, જેમાં વિક્રમચરિત્ર, સિંહાસન 32, વેતાલ 25, માધવાનલ કામકંદલા, દુગ્ધક વગેરે ઘણી બધી વાર્તાઓ મુખ્ય છે. મધ્યકાળમાં રાસ, ફાગુ, પદ્ય વાર્તાઓ, આવા બધા સ્વરૂપોમાં બધું પદ્યમાં વિશેષ રચાયું છે. આમાંની ઘણી વાર્તાઓ એક કરતાં વધારે કવિઓએ રચી છે, અને દરેકની પરિસ્થિતિ, વાત કરવાની આવડત, જેને આપણે શૈલી કહીએ, ભાષા કહીએ, સંવાદ કલા કહીએ, એ અલગ અલગ છે. અને આપણા જે પ્રાચીન વાર્તા સાહિત્યો છે એમાંથી આ બધાએ કથાવસ્તુ લીધું છે અને પોતાની રીતે વિકસાવ્યું છે. તો આ જે કૃતિ છે વિક્રમચરિત્ર રાસ, એ એક સાથે 2 વસ્તુ સૂચવે છે. એમાં વિક્રમનું ચરિત્ર છે અને એ રાસ નામના સાહિત્ય સ્વરૂપમાં ગૂંથાઈ છે. વાર્તા પણ છે. આમ 2-3 સાહિત્ય સ્વરૂપો જાણે એમાં ભેગા થઈ ગયા છે. એ વિખ્યાત રાજા વિક્રમના પ્રતાપી પુત્ર વિક્રમકુમાર અથવા તો વિક્રમસેનના ચાતુર્યની અને પરાક્રમની કથા છે. એને બળવંતરાય ઠાકોરે સંપાદિત કરી છે. આપણે આ વિદ્વાનોનો પણ આભાર માનવો જોઈએ કે આવી જે કૃતિઓ વેરવિખેર હતી એને ભેગી કરી છે. અત્યારે જે કામ મનીષભાઈ કરી રહ્યા છે જુદી રીતે, એ કામ બળવંતરાય ઠાકોરે તે જમાનામાં કર્યું, અને આ કૃતિને એમણે ભેગી કરી, એની પ્રસ્તાવના લખી, પછી એની આવૃત્તિઓ થતી ગઈ. મારા હાથમાં એની બીજી આવૃત્તિ આવી છે,
અને રણજીત પટેલે એની સરસ પ્રસ્તાવના કરી છે, જેની મેં ઘણી બધી મદદ લીધી છે. તો એ વિક્રમચરિત્ર રાસ એ આ રીતે સંપાદિત થઈને આપણા પાસે આવે છે. ગુજરાતીમાં 1499માં જૈન કવિ સાધુ કીર્તિએ વિક્રમચરિત્ર કુમાર રાસ પહેલાં રચ્યો અને પછી સંવત 1565માં ઉદયભાનુએ રચ્યો. મધુસૂદને 1606માં રચ્યો, અભય સોમે 1724માં, પરમસાગરે 1729માં. એટલે કહેવાય માગીએ છીએ કે આ કૃતિ કેટલી બધી લોકપ્રિય હશે કે દરેક કવિને એના વિશે કંઈક ને કંઈક રચવાનું મન થયું. એવી એક કૃતિ મારા ભાગે આજે મનીષભાઈએ સોંપી, એટલે આભાર માની લઉં. કોણ છે આ કવિ ઉદયભાનુ? હમણાં જ વાત થઈ તેમ મધ્યકાળમાં આ સંત કવિઓ પોતાને ગુપ્ત રાખવામાં માને છે, બહુ પરિચય નથી આપતા, કોણ છે, શું કામ છે. અને આ લોકો એવા હતા કે ઉત્તમોત્તમ કૃતિ રચ્યા પછી આટલી 4 લીટીમાં આપે તો આપે પોતાનો પરિચય, ન પણ આપે. અને પરિચય આપે તે પણ કેવી, પોતા વિશે તદ્દન તુચ્છતાથી, ઉપેક્ષા ભાવથી. દાસ નરસૈયો, દાસ દયો, દાસી મીરા, ભટ્ટ પ્રેમાનંદ. એટલે પોતે તો કાંઈ છે જ નહીં, જે છે એ આ કૃતિ છે, આ કૃતિના પાત્રો છે, આ કથા છે. હા, આ નમ્રતા મધ્યકાળે આપણને શીખવી છે. તો ઉદયભાનુએ પણ બહુ જ આછો પરિચય પોતાનો આપ્યો છે. આટલી જ વિગતો મળે છે કે સંવત 1565ના જેઠ સુદમાં શાસ્ત્રમાં વિખ્યાત એવા આ રાસ કવિએ આ કૃતિ રચી છે. પોતાની ગુરુ પરંપરા પણ એ આપે છે. પૂર્ણિમા ગચ્છના રાજ તિલક સુરી નામના જગપ્રખ્યાત ગુરુના શિષ્ય વિનય તિલક સુરી અને એમના શિષ્ય આ ઉદયભાનુ. રાજ તિલકના પ્રતિમા લેખો 1506, 16, 19, 23 અને 24 તેમજ 29માં મળે છે. એટલે એમાંથી મળે છે, જણાય છે કે એમના ગુરુનું નામ મતિ તિલક સુરી હતું. અને બાકી બીજું કવિ કાંઈ, કવિ એટલે કોણ? તો કે આ ગુરુના શિષ્ય અને આ ગચ્છની વ્યક્તિ. બસ આટલું જ. મહાભારત યાદ આવી જાય કે પાંડવો ગુપ્તવાસમાં રહ્યા હતા ત્યારે બધાની લાંબી લાંબી ઓળખાણ જ્યારે પ્રગટ થયા ત્યારે અર્જુને આપીને પોતા વિશે એટલું જ કીધું કે હવે તમે સમજી ગયા હશો કે હું અર્જુન છું. આ નમ્રતા મધ્યકાળ આપણને શીખવે છે. એટલે ગુરુ કોણ? ગચ્છ કયો અને કઈ સાલમાં એ રચી. બાકી કૃતિ તમે વાંચી લો, એનો જે તમે આનંદ લેશો એમાં કવિ ખુશ છે. બસ આ મધ્યકાળના કવિઓની મજા છે. તો આ કૃતિ આમ તો શામળ ભટ્ટ આપણા બહુ મોટા વાર્તાકાર, મેં હમણાં કહ્યું ને એમ પ્રેમાનંદ અને શામળને મુનશી પૂજ્ય અપવાદ ગણાવે છે કે આ 2 જણા એવા છે કે જેણે જીવન રસ ગાયો, માટે એને પ્રણામ કરો, બાકી બધાને વાંચજો નહીં. એ જે મુનશીએ કહ્યું એવી રીતે શામળ પણ પ્રેમાનંદ જેવો બહુ મોટો વાર્તાકાર, પ્રેમાનંદ આખ્યાનકાર. એ શામળ ભટ્ટ વાર્તાકાર તરીકે બહુ જ પોખાયો અને વખણાયો. પણ આપણા એક વિવેચક મણિભાઈ બહારભાઈ વ્યાસ પોતાની વિવેચનામાં નોંધે છે કે શામળની વાર્તાઓમાં તો છે ને વચ્ચે વચ્ચે બીજી આડ વાર્તાઓ આવ્યા કરે. એટલે એના માટે આપણા એક બહુ મોટા વિવેચક, પહેલા વિવેચક ગુજરાતીના નવલરામ, એણે શામળની વાર્તાઓને ખંડ લહેરી કહી, જેમાં વચ્ચે વચ્ચે ખંડ પડ્યા કરે અને એને કારણે રસક ક્ષતિ થાય. પણ આ કવિ ઉદયભાનુએ આ વાર્તા એટલી સરસ રચી છે કે સાચા અર્થમાં અખંડ લહેરી બની છે. એમ કરીને શામળ કરતાં પણ આ કવિને એમણે ચડિયાતા ગણાવ્યા છે. એટલે તમે જુઓ, આને કહેવાય એવું આપો કે એક વ્યક્તિ આ વિચાર્યું, એનાથી આગળ જઈને બીજાએ બીજું વિચાર્યું. આપણા બહુ મોટા વિવેચક ભોગીલાલ સાંડેસરા પણ આ કૃતિ વિશે નોંધે છે કે આ વાર્તા સૌથી જૂની છે અને આ કવિ એમના સમકાલીન વાર્તાકારો કરતાં ઘણા જુદા પડી જાય છે, કારણ કે એમની શૈલી રસિક અને પ્રાસાદિક છે. અને શામળ ભટ્ટને મળતા આવે છે પણ શામળ ભટ્ટથી ચડી જાય છે. આનું નામ અનુગામી, કે અનુગામી એટલે આ તો પુરોગામી છે, પણ અનુગામી એને કહેવાય જે પુરોગામી કરતાં ચડી જાય. તો આવા આ કવિ ઉદયભાનુ, એની આટલી ચર્ચા પછી આપણે કૃતિ પર આવીએ. તો રાજા વિક્રમની વાત છે. વિક્રમ રાજાનું બહુ મોટું નામ છે આપણા વાર્તા સાહિત્યમાં. 32 પુતળી, આ તે વેતાળ બધા સાથે જોડાયેલા છે.
અને સરસ વાત બળવંતરાયે અને આના પ્રસ્તાવનામાં રણજીતભાઈએ નોંધી છે કે વિક્રમ આપણે માટે એક દંતકથારૂપ પુરુષ છે કે બસ રાજા વીર વિક્રમ પરદુખ ભંજન અને વેતાળ જેવા વેતાળને આમ ખભે લઈને ફર્યા કરે અને ધાર્યું કર્યા કરે. આપણા આજે પણ બધા રોલ મોડેલ છે વિક્રમ જેવા લોકો. કારણ કે આપણે જે 32 લક્ષણાની આપણી કલ્પના છે કે 32 લક્ષણી વ્યક્તિ કેવી હોય, એટલી જ વીર હોય, એટલી જ અભય હોય, એટલી જ દાનવીર હોય, એટલી જ પ્રેમાળ હોય, પરદુખ ભંજન હોય, પ્રજાને ચાહતી હોય. એવી જે રાજાઓની કલ્પના છે એમાં રામ અને આ વિક્રમ એ બધા રાજાઓ આવે. તો આવો પરદુખ ભંજન રાજા વિક્રમ, એની નગરી ઉજ્જૈન બહુ જાણીતી, કેવી? પૂર્વ દિશામાં, જ્યાં ઉગમય દિનેશ અને ધણ ધણ કંચણ, આવા બધા ભારેખમ શબ્દો બેને જેમ નમૂના આપ્યા, દ્રષ્ટાંતો આપ્યા. એવા સમૃદ્ધ દેશમાં સુરનગરી સમોવડી ઉજ્જૈન નગરી 12 યોજન લાંબી એ અનુપમ નગરીમાં પ્રસિદ્ધ પરમાર કુળમાં ગર્દભસેન રાજાનો પરાક્રમી પુત્ર વિક્રમ થયો. સાહસિક, પરદુખ ભંજક અને પ્રતાપમાં સૂર્ય સમાન. અને સાહસથી એણે વિકટ વીર એવા આગિયા વેતાલને પણ જીતી લીધો હતો. અને 1,000 તો રાણીઓ હતી. મજા છે બધાને, જુઓ, 1-2 થી તો વાત જ નથી, મજા કરે છે બધા. આ કવિઓને કેવું એ છે કે બધી જ મજા કરે છે અને બધી જ ફરજો પાડે છે. માત્ર મજા કરીને અટક્યા નથી આ લોકો, મજા કરવાની સાથે ફરજો પણ પાડે છે. અને આ કામ, અને આ સહસ્ત્ર રાણીઓ ચોક્કસપણે જેમ રામાયણમાં કહ્યું છે તેમ અહીંયા પણ મને યાદ આવે છે કે આને પ્રેમ કરીને પરણી હશે, નક્કી છે, ભલે આપણે મળ્યા નથી. પણ સ્ત્રીઓ મુગ્ધ જલ્દી થઈ જાય, આપણે એવો સ્વભાવ છે સ્ત્રીઓનો. અને તેમાં આવો પુરુષ, એટલે સહસ્ત્ર રાણી એને વરી છે, એને બળાત્કાર કરીને લઈ નથી આવ્યો. આવો વિક્રમ રાજા છે. આવો રાજા, બહુ રસિક વાર્તા ચાલુ થાય છે કૃતિની, કે આવો રાજા એકવાર અંતઃપુરમાં પટરાણીઓ સાથે મનવાંછિત ભોગો ભોગવીને સૂતો છે. આપણે તો આવી કલ્પના પણ ના આવે, એટલા બધા સ્ટ્રેસમાં અત્યારની પેઢી જીવે છે. 1000 સ્ત્રીઓ, એકમાં માણસ ઉપાધિના પાર નથી રહેતા. 1000 રાણીઓ લઈને આરામથી સૂતો છે પ્રગાઢ નિંદ્રામાં. ત્યારે સપનું આવે છે, એવું સરસ સપનું આવે છે કે દિનકરના કિરણો પણ એનો નિદ્રા ભંગ ન કરી શક્યા. એવો સૂઈ ગયો, કોઈ દી ન સૂવે. સવારે કામ કરવાનું છે, પ્રજા રાહ જોવે છે. તેમ છતાં આ સપનું એવું આવ્યું છે કે એ દિનકરના કિરણો પણ જેનો મોહભંગ કરી ન શક્યા. કયું સ્વપ્ન છે? બધા સભાજનો ચિંતામાં પડ્યા કે કોઈ દિવસ નહીં ને કેમ આમ. એટલે મંત્રી જગાડવા ગયા, રાજાનો નિદ્રા ભંગ થયો, મસ્ત સ્વપ્ન ખલાસ થઈ ગયું. અને મંત્રી પર ગુસ્સે થઈ ગયો કે જગાડ્યો શું કામ, ચાલો હમણાં ને હમણાં મારી નાખો. રાજા છે ભાઈ, રાજા બાજાને વાંદરા ગમે તેમ તો એ. ત્યારે સૌમ્ય વચનથી મંત્રીએ એને શાંત કરતા કહ્યું કે કયો તો ખરા, અવળા કેમ સૂઈ ગયા? એટલે જગાડવા તો પડે ને, કામ છે, સપનાથી કાંઈ દુનિયા નહીં હાલે, રાજ્ય કરવાનું છે, અમે બધા બહાર બેઠા છીએ. ત્યારે એને મિત્ર માની અને કહ્યું કે ભાઈ સપનામાં છે ને હું એક લીલાવતી નામની સ્ત્રીને પરણ્યો, અને કેવી ખબર છે કે એના જેવી મારી આ 1000માંની એકે નથી. કરવું શું? હવે તમે ગોતી દો ગમે એમ કરીને કે આ લીલાવતી છે કોણ, કારણ કે મારી કાયા વિરહ અગ્નિથી પ્રજ્વળે છે. આ કહી દીધું. જુઓ, એક સાધુ આ રચે છે. અને મજાની વાત એ છે કે ઉદયભાનુ અહીંયા એવી કોઈ લીટી મૂકતા નથી કે આમ ન હાલે, વૈરાગ્ય હોવો જોઈએ માણસમાં. હા, ઓચિંતા ગુરુની જેમ ટપકી નથી પડતા. એટલે આપણે મુનશીની વાતને હૃદયો આપતા કીધું કે આ લોકો પણ જીવનને નો સ્વીકાર કરે છે કે આ કાંઈ સાધુ નથી, એ વિક્રમ રાજા છે, એને હક છે કામદેવથી પ્રજળવાનો. જયંત પાઠકની સરસ કવિતા છે કે ભાઈ હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, પરદુખ ભંજન હોય બધું હોય પણ થઈ જાય ક્યારેક, માણસ છે. આ સાધુની દ્રષ્ટિ છે, એટલે તો સાધુ છે ઉદયભાનુ. એટલે કે છે કે હવે કરવું શું? એટલે મંત્રીભાઈ ખરો કહેવાય. મધ્યકાળનું સાહિત્ય અને ઐતિહાસિક વાર્તાઓ પિંકીબેન મને એટલા માટે ગમે છે કે આ લોકોમાં જે કોઠાસૂઝ છે,
આ વાર્તાઓમાં, આ પાત્રોમાં, એ આપણે આપણા વડીલોમાં પણ જોઈ છે કે આવી આવી મુશ્કેલીઓ આવે ત્યારે એના નિવેડા કેમ કરવા. આજ જેમ ન હોય કે સીધા આપઘાત કરવા બેસી જાય માણસ, એનો નિવેડો કરવાનો છે. અને એટલી ચાલાકીથી કે ચાલાકી ઉપર આપણે ઓવારી જઈએ અને 5 મિનિટ એમ થઈ જાય કે આ મંત્રીને રાજા બનાવી દેવા જેવો છે. એટલો હોશિયાર. વિક્રમને ન સૂઝ્યું, કારણ કે એ ફસાઈ ગયો છે કામજ્વરમાં અને પેલો મુક્ત છે, તટસ્થ રીતે જોઈ શકે છે. એટલે કે છે ચિંતા ન કરો, અત્યારે ઉઠો તો ખરા, પછી કંઈક કરીએ છીએ. અને પછી એ શું કરે છે કે મને 6 મહિનાનો સમય આપો. એમ વાર લાગશે, કંઈ અત્યારે જેવું નથી કે હું હમણાં નીકળીશ ને 6 કલાકે ભૂત પહોંચી ગઈ હોઈશ, એવું નથી. વાર લાગશે, એટલે તમે જરાક શાંતિ રાખો, 6 માસની અવધ આપો. 6 માસમાં મંત્રીએ શું કર્યું કે સદાવ્રત માંડ્યું અને પથિકો, સંન્યાસીઓ, XYZ, સાધુઓ, દરવેશો, યોગીઓ બધાને નિમંત્રણ આપ્યું. કંઈક લોકો આવવા માંડ્યા. આમને આમ 1 મહિનો વીતી ગયો. એક વિચિત્ર વેશધારી યોગી ઓચિંતો આવ્યો, જમાડ્યો, ખવડાવ્યું, બધું માનપાન આપ્યું અને પૂછ્યું કે ક્યાંથી આવ્યા છો, આપનું નામ, કાંઈ નવું જોયું હોય તો કયો. સ્ટાઇલ કેવી છે વાત કઢાવવાની, કે કાંઈ સમાચાર. એટલે પેલો કહે છે કે ભાઈ અમે તો રહ્યા સાધુ, અમને કોઈ સ્થાનબાન હોય નહીં, રખડ્યા કરતા હોઈએ. મેં 68 તીર્થ કર્યા છે, સોમદેવ મારું નામ છે. મેં મારા જીવનમાં એક આશ્ચર્ય જોયું. કયું? અને જે જોતું તું તે જ, કે 600 જોજન દૂર અલકાપુરી જેવી મસ્ત નગરી છે, ચંપક નગરી. એનો રાજા છે ચંપકસેન, પત્ની છે ચંપકસેના અને એની દીકરી લીલાવતી. તમે જુઓ, વાહ ભાઈ વાહ, ક્યુ મળી ગઈ એકદમ ક્લુ. એટલે પેલા કીધું એમ, એ કોણ છે? રૂપમાં રંભા, ઉર્વશી અને ઇન્દ્રાણી જેવી છે. એટલે મંત્રી કહે છે અગત્યની વાત એ છે પરણેલી છે કે કુંવારી છે. રાજા પરણેલો હોય તો હાલે, આ ન ચાલે, આ તો મુશ્કેલી છે જ દરેક સમયમાં. એટલે પેલો કહે છે કે ભાઈ મુશ્કેલી જે છે કે કુંવારી છે, કારણ કે પુરુષ દ્વેષીની છે, એટલે પરણશે નહીં કોઈને, અને પુરુષો ઉપર સખત નફરત છે. આ મધ્યકાળની વાર્તાઓની આ પણ એક સ્ટાઇલ છે, એક શૈલી છે કે સ્ત્રીઓ પુરુષ દ્વેષીની, એકદમ મોડર્ન સ્ત્રીઓ બતાવી છે આ લોકોએ. આજે પણ ન હોય એવી તમને શામળની વાર્તાઓમાં મળે, અને અહીંયા પણ આપણને મળી. તો કે એવું છે, અગત્યની વાત એ છે કે મળી તો ગઈ, કોણ છે? એટલે દોડ્યો પેલો. મહિનામાં જ કામ પતી ગયું. 6 મહિનાનું લીધું તું મહેતલ, પણ મહિનામાં કામ પૂરું થઈ ગયું. રાજા પાસે દોડ્યો અને આ યોગીને બતાવ્યો કે આ લીલાવતીને ઓળખે છે. રાજા એને કંઈક આપ્યું કે વાહ ભાઈ વાહ. અને પછી બીજા એક મંત્રીને રાજ્ય સોંપી આને ભેગો લઈ અને 2 જણ ઉપડી પડ્યા, બ્રાહ્મણનો વેશ લઈને, જુદા જુદા વેશ લઈને, પર્વતો વગેરે વગેરે ઓળંગતા ઉપડી પડ્યા આ ચંપક નગરીમાં. અને સૂતાતા. પાછું બધું મળતું પણ જાય. વાર્તા કોને કહેવાય? વાસ્તવિક ન હોય. એટલે ત્યાં એક વિદ્યાધર યુગલ આવ્યું અને વિક્રમને સૂતેલો જોઈને એને પગે કંઈક જડીબુટ્ટી બાંધી. આ બધી વાર્તાઓમાં અદ્ભુત રસ પણ બહુ આવે. એટલે વિક્રમ ઓચિંતો સ્ત્રી થઈ ગયો, ઉપાધિ થઈ પડી. ત્યાં બીજા કેટલાક આવા દૈવી આવડતવાળા લોકો આવ્યા, છોકરીઓ આવી, અને એ છોકરીઓએ બીજી ઔષધિ બાંધી, એટલે પાછો પુરુષ થઈ ગયો. કાં તો કે એ છોકરીઓ એમ કીધું કે મારા પતિનો મને જરાય ભરોસો નથી, આવી રૂપકડી સ્ત્રી જોશે તો એને લઈ જશે, મને મૂકી દેશે, એટલે મેં એને પાછો પુરુષ કરી દીધો છે. અને મંત્રી એટલો હોશિયાર કે એણે આ જડીબુટ્ટીઓ લઈ જ લીધી કે આપાપ કામ આવશે વેશ બદલવા. બહુ સરસ રીતે વાર્તા જમાવે છે. અને પછી કામ થઈ ગયું, આ જડીબુટ્ટી હાથમાં આવી ગઈ અને 2 જણા પહોંચ્યા ચંપકનગર. ત્યાં કને સરસ નાટક ભજવ્યું. નાટક એવું ભજવ્યું કે આ કુંવરીને મજા આવી ગઈ કે આ કોણ ભજવે છે. એટલે એને કુંવરી એના પાસે પહોંચી ગઈ અને રાજાએ એને વાતમાં રોકી અને કહ્યું કે ભાઈ તમે પરણ્યા કેમ નથી? તો કે મને પૂર્વભવનું જ્ઞાન છે, હું મૃગલી હતી, મને બચ્ચા આવ્યા અને મારો મૃગ બરાબર મને ત્યારે જ છોડીને નાસી ગયો. એટલે પુરુષોનો ભરોસો જ કરાય નહીં, બિલકુલ બેજવાબદાર લોકો છે. એટલે મેં નક્કી કર્યું કે આ ભાવમાં પરણવું જ નથી, નકામી જાત છે. એટલે પેલા એ કીધું કે મારો અનુભવ ઊંધો છે, મને સ્ત્રીનો આવો અનુભવ, હું પણ મૃગ હતો, મારી મૃગલીને બચ્ચા આવ્યા
અને ત્યારે પેલી ભાગી ગઈ મારા પર કે આ બચ્ચા તારા છે. એટલે અને એ તું જ હતી મને ભોગવનાર. એટલે પેલી આમ મૂંઝાઈ જાય છે, માફી માગે છે અને પરણી બેસે છે. જે જોતું તું એ મળી ગયું. બહુ સરસ રીતે વાર્તાનું કવિ ગુંથન કરે છે. અને અગત્યની વાત એ છે આમાં સાથે સાથે મધ્યકાળમાં કે કોઈ પણ ઉત્તમ સાહિત્ય, કોઈ પણ કાળની ઉત્તમ સાહિત્ય કૃતિમાં જે વાત છે ને એ છે કે માનવ મન કેવું છે, માનવ સ્વભાવ, માનવ સંવેદનો દરેક યુગમાં સરખા છે. આજે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, પરિસ્થિતિઓ ઘણી બદલી ગઈ છે, આવું કશું જ અત્યારે નથી. પણ ખૂણે બેસીને આપણે જોઈએ જાતને તો માનવ સંવેદનો આ જ છે. અભિપ્સાઓ, એષણાઓ, કાવા દાવા, કેમ કરીને બધી વસ્તુ હાથવગી કરવી વગેરે વગેરે. અને સ્ત્રીના મનમાં કેવું છે, પુરુષના મનમાં કેવું છે, આખરે માણસ કેટલો લપસી પડે છે. પૂછાય નથી કરતી કે ભાઈ કોણ છે અજાણ્યા માણસો, આવી વાતો બનાવે છે તો આપણે ખાતરી તો કરીએ કોણ છે. અને પરણી બેઠી અને પેલો એને સરસ રીતે બનાવી પણ શક્યો. એટલે જે માણસની નબળાઈઓ છે એને સૂક્ષ્મતાથી સર્જક કેવો જોઈ શકે છે એ પણ આમાં જોવા મળે છે. અને સાથે સાથે સમાજમાં કેવી કેવી ઘટનાઓ આકાર લે છે આપણી આસપાસના જગતમાં એનો પણ આપણને ખ્યાલ આવે છે. 6 મહિના બંને જણા પતિ પત્ની તરીકે મજા કરે છે અને વિક્રમને ઘરે જવાનું થાય છે, કારણ કે હું આ સહસ્ત્ર તો બેઠી છે એટલે લઈ જવા એમ નથી પાછી. એટલે જુઓ, ત્યારે તો દગો દીધો જ હશે આગલા ભાવમાં, પણ આમ તો આ વખતે દગો દે છે. પેલી ગર્ભવતી થાય છે અને આ રાજા કહે છે કે હું હવે જાઉં છું, મારું રાજ્ય ત્યાં રાહ જોવે છે, બસ તને પરણું, તું પરણી લીધું, બાળક આપી દીધું, હવે હું જાઉં છું. પેલી બિચારી બહુ રડે છે, કરે છે, પણ વિક્રમ માનતો નથી, ચાલ્યો જાય છે. આ બાજુ આને યોગ્ય સમયે દીકરો અવતરે છે, એટલે એનો દીકરો છે એટલે વિક્રમસેન એવું બીજું નામ એને આપે છે. અને પેલો બિચારો એટલે જતે જતે પેલી એટલી માગી લે છે કે ભાઈ કાલે ઉઠીને બાળક આવશે ને તમારા વિશે પૂછશે તો હું કહીશ શું. એટલે ખાનગીમાં એને એક લખાણ આપે છે કે માત્ર દીકરાને જ કહેજે કે હું આ વિક્રમ છું, બાકી કોઈને કહેવાનું નથી હું કોણ છું. ગુપ્ત લગ્ન છે. એટલે પેલી કહે છે સારું. દીકરો મોટો થાય છે, નિશાળે બેસે છે અને બધા એને નબાપો કહીને ચીડવે છે, કારણ કે બીજા કોઈને ખબર નથી. એટલે એકવાર માને પૂછે છે કે તારે મને કેવું જ પડશે, આ છે કોણ? ત્યારે માં પેલું લખાણ બતાવે છે કે આ છે, આમ રાજા છે. અને સરસ વાત, મને ગમે એવી ને આપણે બધાને ગમે એવી. નાનો છોકરો છે પણ તરત એને લાગી આવે છે કે આવા બાપને તો હવે બરાબર બતાવી દેવું કે કેમ થાય. માને મૂકીને આમ હાલ્યા જવાતા હશે પરણીને. એટલે કહે છે કે એણે જેમ તને છેતરીને એમ જો હવે હું એને કેમ છેતરું છું, હવે જો મજા. મને આ વાત એટલે ગમી કે આમાં માતૃભક્તિ છે. આખરે માતૃભક્તિ માટે આ નાનો છોકરો આટલો વિવળ થઈ ગયો કે હવે હું એને જોઈ લઈશ. અને આખરે વિક્રમનો દીકરો છે એટલે બાપથી સવાયા બેટા અને જોજો મજા, હવે ગામમાં જઈને શું તોફાન કરે છે. બહુ સરસ રીતે વાતને જમાવે છે. એટલે માં કહે છે કે સારું જા, બીજું શું, પણ જોજે જરા સાચવજે. અને સંતાને જે કરવાનું છે એ આ વિક્રમ કરે છે. ચંપકને એ બે સરખી જ ઉંમરના છે. એટલે ચંપકની માતા કહે છે કે આજથી તું મારો બીજો ચંપક, મારે ઘરે રોકાઈ જા. આને તો કોઈક આશ્રય સ્થાન જોતું જોઈએ છે. એટલે આવ્યો અને પછી પેલું કામે ચાલુ કર્યું કે વાત વાતમાં કુંવરે પોતાની પૂર્વકથા ચંપકને કહી કે કોઈને કહેજે નહીં, આમ આમ છે અને હવે આપણે રાજાને હાથમાં લેવાનો છે, મારા બાપને, અને જુદી જુદી રીતે હેરાન નહીં કરીએ પણ એને ઊંચો નીચો તો કરી જ નાખશું. એટલે શું કરે છે કે સૌથી પહેલાં એક વાળંદને ઘરે જાય છે. વાળંદને ઘરે જઈને કહે છે કે મને સુગંધી તેલથી નવડાવો. વાળંદ કહે છે કે સુગંધી તેલ છે નહીં, બજારમાં લેવા જવું પડશે. એટલે વાળંદની પત્નીને મોકલે છે. વાળંદની પત્નીને કહી દે છે કે જો તું મારી બેન નથી, મને ભાઈ ન કહેજે, મેં તને વેચાતી લઈ લીધી છે. વાળંદની પત્ની જ્યાં લેવા જાય છે તેલ, ત્યાં ઓને જઈને કહી દે છે કે આ મારી પત્ની છે, ક્ષત્રિયાણી છે, અને પૈસા હું તને હમણાં થોડીક વારમાં મોકલાવું છું, પણ પછી પૈસા મોકલતો નથી. એટલે વાળંદ રાડારાડ કરીને રાજાને બોલાવે છે. રાજા આવીને આને કહે છે કે ભાઈ તું કોની પત્ની છે? આ કહે છે કે હું કોઈની પત્ની નથી, ઓણે મને વેચાતી લીધી છે, ઓણે મને કાઢી મૂકીશ.
અને વેપારી રાડો પાડે છે કે મારા પૈસા ક્યાં ભાઈ, તમારે જે કોઈ હો, જેના પત્ની હો જેના પતિ હો, પૈસા તો દો. એટલે પૈસા રાજાને દેવા પડે છે. ઓ આમ હાલ્યું જાય છે, ઓ આમ હાલ્યું જાય છે, વાત અધરતાલ રહી જાય છે. એટલે પેલા વાળન છેતરાણો. એટલે રાજા મૂંઝાણો કે આ કંઈક લાગે છે રહસ્ય. એટલે કે છે કે આ દૂતારો કોણ આપણા ગામમાં કોઈ ઘૂસી આવ્યો છે, એને પકડવા માટે હું બીડું આપું છું, કોણ બીડું ઝડપશે. એટલે એક માણસે બીડું ઝડપ્યું, એક સેલું તે બીડું ઝડપ્યું. એટલે કુંવર પુષ્પોના આભૂષણ લઈને નીકળ્યો. સેલુત આશ્ચર્ય પામ્યો અને પૂછ્યું કે તું કોણ છો. સેલુત પાસે એક પાંજરું હતું. એટલે પેલાએ કહ્યું કે હું તો માલણ છું, તને ફૂલબૂલ જોશે. એટલે પેલો આકર્ષાઈ ગયો. માનવ મન એટલો સરસ આણે વેશ બેસ પહેર્યો હતો. એટલે પેલાને એમ કે માલણ છે, આકર્ષાઈ ગયો અને બતાવ્યું કે આ છે ને એક પાંજરું છે, મારે એક જણને પૂરવાનું છે. તો કે હે, આ પાંજરામાં કેવી રીતે પેસાય, તું જરાક પગ મૂકીને બતાડ ને. પગ મૂકીને બતાડ્યો એટલે એને પૂરી મૂક્યો અને પોતે ભાઈ થઈ ગયા રવાના. જે એને શોધવા નીકળ્યો તો એને જ પૂરી મૂક્યો. એટલે રાજાનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. ને આવી રીતે એક પછી એકને એ છેતરતો ગયો અને છેલ્લો વારો પિતાનો એટલે કે રાજાનો જ આવ્યો. રાજા એટલો કંટાળ્યો કે હવે હું જ આ બીડું ઝડપું છું, કે મારા જ ગામમાં કોઈ આવો દૂતારો ફરે છે અને મને ખબર નથી મામલો શું છે. એટલે રાજાએ પોતે બીડું ઝડપ્યું અને ચોકીદારને કહ્યું કે જો હું જાઉં છું ગામમાં, મારા કપડાં બદલાવીને જાઉં છું, ગામના ધોબીને મારા કપડાં ધોવા દઈ દેજે, હું બીજા કપડાં પહેરીને જાઉં છું. અને ચોર છે એ નદીએ સંતાયો છે એવા સમાચાર છે, એટલે હું નદીમાંથી એને પકડીને પાછો આવું છું, કોઈને પણ આવવા દેજે નહીં. અને આણે આખી યોજના એવી કરી, ધોબી પાસેથી કપડાં લઈ લીધા. ધોબીને કહ્યું કે હું રાજાનો માણસ છું, રાજાએ મગાવ્યા છે, એટલે એના પાસેથી કપડાં લઈ લીધા. કપડાં લઈને રાજા નીકળ્યો એટલે એણે અંદર આવીને કીધું કે રાજાએ તને ભલે ના પાડી, પણ રાજાએ જ મને મોકલ્યો છે અને હવે જે આવશે ને એ રાજા નહીં હોય, એ ચોર જ હશે, રાજાના કપડાં એ ચોરી ગયો છે, એટલે એને આવવા દેજે નહીં. અને આપણે આ રાજાના કપડાં છે, નહીં તો તારું ધનુત પનુત નીકળી જશે. એટલે રાજા માત્ર કચ્છોડા ભેર નદીમાં પડ્યો તો શોધવા, એના કપડાં અહીંયા આવી ગયા. રાજા કપડાં વિનાનો થઈ ગયો અને રાજાએ કેવડાવ્યું કે હું રાજા છું, તો માનવા જ તૈયાર નહોતો, કારણ કે આણે કહ્યું હતું કે રાજા તો ચોર છે, ચોર થઈને આવ્યો હશે રાજા બનીને. એટલે એ રાજાને પણ એવી રીતે એણે છેતર્યો અને છેવટે માંડ માંડ આ બધી ઘણી બધી છેતરામણી પછી એ બંનેનું મિલન થયું. ત્યારે રાજાએ પૂછ્યું કે છો કોણી, તો કે ત્યારે કહે છે કે આ છું, અને મારી માતાને તમે છેતરીને એટલે મારે તમને બતાવવું હતું કે છેતરતા મને આવડે છે, અને આ બરોબર ન કહેવાય. એક રાજા થઈને તમે આ રીતે તમારી સ્ત્રીને છેતરો, એને બાળક આપીને હાલે આવો, એ બરોબર ન કહેવાય. એ પકડાય છે, પિતા પુત્રનું મિલન થાય છે, માને બોલાવી લે છે, બંને માતા પિતાને સાથે પ્રણામ કરે છે અને બંને બહુ જ ખુશ થાય છે. પિતા પુત્રનું આ રીતે મિલન થાય છે અને પછી રાજાના જે દુશ્મનો હોય છે એના સાથે પણ લડાઈ કરીને એ જીતે છે અને પોતાના ભુજબળથી જયલક્ષ્મીને વરે છે અને પિતાથી પણ એ સવાયો સાબિત થાય છે. આમ કરીને વાર્તા પૂરી થાય છે. એટલે એક આખી એવી કથા જેમાં અદ્ભુત રસ છે, જેમાં વીર રસ છે, જેમાં માનવ મૂલ્યો છે, જેમાં સ્ત્રીનું સમાજમાં સ્થાન છે, અને એક રાજા જે પરદુખભંજન 32 લક્ષણો શક્તિશાળી હોવા છતાં પણ માનવ મર્યાદાઓથી એ ભરેલો છે, એને એનો જ દીકરો દૂર કરીને પેઢીના વિકાસને સિદ્ધ કરે છે. કવિને કેવું આ છે કે વિક્રમથી પણ ચડિયાતો એવો એનો દીકરો સાબિત થાય છે અને માનવ મૂલ્યોનું સ્થાપન કરે છે, નાનો હોવા છતાં. એટલે એક આખી આવી વાત, એક સાધુ, ક્યાંય ઉપદેશ નથી આમાં. જે સામાન્ય રીતે એવી છાપ છે કે જૈન કૃતિઓમાં ઉપદેશ હોય, બોધ હોય, ક્યાંય નથી. અને હા, મેં જે કહ્યું ને કે હું પાછળથી કહું છું, એમ આ કૃતિમાં યશ કવિને મળ્યો, ધનનો તો પ્રશ્ન નથી, એ સાધુ છે એટલે. વ્યવહાર જ્ઞાન, હમણાં જેમ બેને વાત કરી કે કેવી કેવી રીતે નગરના વર્ણનો વગેરે વગેરે છે, તેમ કવિ વ્યવહાર જ્ઞાન આપે છે. કેવી રીતે ચાલાકીથી કામ લેવાય, કેવી રીતે સમાજનાની નબળાઈઓ છે એને હાથમાં લઈને તમે
એને વશ કરી શકો. અને હા, એનો હેતુ સદ છે. આ બધું કરવા પાછળ એને કેવું એ છે કે સત્યનો જય કેવી રીતે થાય, એટલા માટે ચાલાકી વાપરે છે. એટલે આ સત્યના જયની કથા છે. તો વ્યવહાર જ્ઞાન પણ આપ્યું છે. નગરો કેવા છે, આ બ્રહ્માણી રુદ્રાણી જેવી દેખાવડી લીલાવતી કેવી છે, વિક્રમ કેવો છે, એનો મંત્રી કેટલો વફાદાર છે, ગામના માણસો કેવા સામાન્ય છે. વેશ્યા છે, એ વેશ્યાને બરાબરની એવી સજા કરે છે છેતરીને કે વેશ્યા ચૂપ થઈ જાય છે. રાજપુરોહિત કહે છે કે મને તો કોઈ છેતરી જ ન શકે, હું એને અભિમાન છે. એ રાજપુરોહિતને પણ આ છોકરો છેતરે છે, એટલે એનું અભિમાન પણ ઉતારે છે. એટલે અભિમાન કોઈનું રહેતું નથી, એવો બોધ. એટલે બીજી વાત એ છે, કાંતા સંમિત તયો ઉપદેશ યુજે. કવિ કેમ ઉપદેશ આપે છે? સીધો ઉપદેશ આપે તો આપણે કોઈને ન ગમે. આમ કરો ને આમ ન કરો તો આપણે ચોપડી બંધ કરીને ઊભા જ થઈ જઈએ કે કરશું, થાય તે કરી લો. એ આ માનવ સ્વભાવ છે. પણ અહીંયા કવિ એવી રીતે વાત કરે છે કે જોયું ને, આમ કરવાથી એના આવા માઠા પરિણામ આવ્યા ને આમ કરવાથી એના શું ફળ આવ્યા. તો એવો વ્યવહાર બોધ છે, કાંતા સમિત ઉપદેશ છે. અને ખાસ તો મેં કહ્યું તેમ અકલ્યાણનું નિવારણ છે. કવિ કેવી રીતે અકલ્યાણનું નિવારણ કરે, જોવા જેવી અને સમજવા જેવી આ વાત છે. મારા પ્રોફેસર જયંતભાઈ કોઠારી આ વાતને બહુ સરસ રીતે સમજાવતા કે એક જમાનામાં આવી જે કૃતિઓ રચાતી એની ફલશ્રુતિ આવતી. જેમ કે બાણભટ્ટે એમને કોઢ થયો તો સૂર્યની ઉપાસના કરતી કૃતિ રચી અને એને કારણે સૂર્ય એના પર પ્રસન્ન થયા, એમનો કોઢ મટી ગયો અને એમના અકલ્યાણનું નિવારણ થયું. તો એક જમાનામાં અકલ્યાણનું નિવારણ કરવા માટે લોકોને આ કરવું પડતું હતું. પણ જયંતભાઈએ નોંધ્યું કે આજે એ કામ વિજ્ઞાને ઉપાડી લીધું છે કે આપણે કોઈ દર્દ થાય, ડૉક્ટર પાસે જઈએ, દવા લઈએ તો મટી જાય. એટલે આજે આપણે કોઈ સૂર્યસ્તુતિ, ચંદ્રસ્તુતિ, શિવસ્તુતિ કરવાની જરૂર પડતી નથી. આમ બહુ રેશનલી એમણે વિચાર્યું હતું. તો આજે કેવી રીતે અકલ્યાણ દૂર થાય? આજના જમાનામાં 21મી સદીમાં આકૃતિથી જે વેલી રચાયેલી છે, તો એમણે સરસ સમજાવ્યું કે અંકલ ટોમ્સ કેબિન નામની એક નવલકથા એક લેડીએ લખી. એમાં ગુલામીની પ્રથાની બહુ જ કરુણ વાત એમણે લખી. એ અબ્રાહમ લિંકને વાંચી, અમેરિકાના પ્રમુખે, અને આ ચોપડી વાંચીને એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા કે એમણે અમેરિકામાંથી ગુલામીની પ્રથા દૂર કરી. આ ચોપડી વાંચીને, ચોપડી લખાણી ક્યાંક, વંચાઈ ક્યાંક, અને અકલ્યાણનું નિવારણ થયું ત્રીજા જ વર્ગનું. કોનું? જે ગુલામો હતા. તો સારું પુસ્તક આ રીતે અકલ્યાણનું નિવારણ કરે છે. આ ચોપડીએ કેવી રીતે અકલ્યાણનું નિવારણ કર્યું કે પુરુષોએ અમુક હદ સુધી કામવાસના રાખવી જોઈએ, સ્ત્રીને અન્યાય કરવા જોઈએ નહીં, અને જ્યારે અન્યાય થાય ત્યારે સંતાનોએ આ રીતે એને ઉપાડીને એ પ્રશ્નનો નિકાલ કરવો જોઈએ અને સમાજમાં શાંતિ, સંવાદ અને સહ અસ્તિત્વ સ્થાપવા જોઈએ. મોડર્નિટી, આધુનિક અભિગમ અપનાવવો જોઈએ. એ રીતે તે જમાનામાં સંવત 1500માં આ સાધુ વિચારે છે. સાધુ વિચારે, સાધુનું કામ જ વિચારવાનું છે, એટલે સાધુ વિચારે છે. તો એ રીતે અહીંયા અકલ્યાણનું નિવારણ આપણા કવિએ બતાવ્યું. અને સૌથી છેલ્લો મુદ્દો જે આ મમટાચાર્ય કહે છે, તત્કાળ મળતો આનંદ. કોઈ પણ ઉત્તમ કૃતિ વાંચીને તમને બીજું બધું આ 5 મળે કે ન મળે, આનંદ મળવો જ જોઈએ. તો એ કૃતિ ઉત્તમ કૃતિ છે. અને બધું જ મળે, યશ, ધન, અકલ્યાણનું નિવારણ વગેરે, પણ આનંદ ન મળે તો એ ઉત્તમ કૃતિ નથી. તો આ કૃતિ વાંચીને આપણે બહુ જ મજા આવી જાય છે. એની ચતુરાઈઓથી, એની મૂલ્યનિષ્ઠાથી, એની સમાજ પ્રીતિથી, સમાજમાં જે બદીઓ છે એને દૂર કરવાની કવિની ઈચ્છાથી, અભિપ્સાથી, દરેક રીતે આ કૃતિ એમાં જીત મેળવે છે. આ કૃતિમાં જે વર્ણનો છે, ઉજ્જૈન નગરીનું છે, કવિની વીરતાનું છે, ચતુરાઈઓનું છે, એ બધા વર્ણનો પણ આપણને બહુ જ આનંદ પમાડે એવા છે. લોકવાર્તાનું પરંપરાગત વાતાવરણમાં પણ આ વાર્તામાં નાની મોટી વિશેષતાઓ સહિત ઉપસ્થિત છે. એ જમાનો કેવો હતો તો કે જાતિ સ્મરણ, પુરુષ દ્વેષ, પૂર્વજન્મમાં શ્રદ્ધા, પૂર્વજન્મનું સ્મરણ, કર્મમીમાંસા, એ બધું જ આમાં આવે છે. ચમત્કારમાં શ્રદ્ધા, જાદુઈ મૂળિયા, ગગન ગમન, આપણે મજા આવી જાય. આપણે કદાચ ખબર હોય કે આવું બધું કાંઈ જ ન હોય તો પણ મજા આવે. પરી ઉઠતી ઉઠતી આવી,
આને ઔષધિ બાંધીને પુરુષ થઈ ગયો ને પુરુષમાંથી વળી 5 મિનિટમાં સ્ત્રી થઈ ગયો. 5 મિનિટ તો એમ પણ થાય કે આવું બધું હોય તો કેવી મજા આવે, ઘણું બધું આવું કરવાનું આપણને મન છે. તો માનવ સ્વભાવને આવું બધું ગમતું હોય છે, તો એ પણ કવિએ અહીંયા આલેખ્યું છે. અને ઘણી જગ્યાએ વિક્રમની વાર્તાઓમાં ચામુંડા દેવી, કામાખ્યા દેવી, શોણિતપ્રિયા, રક્તપ્રિયા દેવીના ઉલ્લેખો છે. સ્ત્રીઓમાં કેવા કેવા આવેશ હોય છે. આજે લીલાવતી છે એટલી બધી પુરુષ દ્વેષી છે, વાર્તામાં વચ્ચે આવે છે કે ચામુંડા માતાને મથકે અવારનવાર કોઈ પુરુષ જો હાથમાં આવ્યો તો એનું માથું ઉતારીને ચડાવવા જાય. એટલે રાજાને કહેવામાં આવ્યું હતું કે તું આ ચામુંડા પાસે તો જાજે જ માં, સીધું માથું ઉતરી જશે. દર 4 દિવસે પહોંચી આવે છે. તો આવી વાતો, ચમત્કારો અને દેવીના વર્ણનો એ પણ છે. ચતુર માલણ છે. પછી ભેદ પામવા માટે કેવી કેવી યુક્તિઓ થાય, વેશ પલટો, મંત્રી મદન સુંદરી બને, વિક્રમ યોગી બને, બધા માણસો બીડું ઝડપે, ધુતારા હોય ગામમાં, એ ધુતારાને પહોંચી શકે એવા બીજા ધુતારા પણ હોય. એટલે સમાજની જે આખી વ્યવસ્થા તે જમાનામાં હતી એ કેવી હતી એ પણ એમાં છે. પછી ગુજરાતી સ્ત્રીઓ કેવી હોય, આ છે ને આ મધ્યકાળનું એક લક્ષણ છે કે એ જમાનામાં પાત્રો દૈવી હોય પણ એમાં એના સર્જકો ગુજરાતીપણું દાખલ કરી દેતા. દાખલા તરીકે પ્રેમાનંદના તમને 1-2 ઉદાહરણ દઉં અને એનાથી આ ઉદાહરણો આપને સમજાશે, વધારે સ્પષ્ટ થશે. કે દાખલા તરીકે નળાખ્યાન જેવું નળાખ્યાન, નળની વાર્તા મહાભારતમાંથી લીધેલી. એમાં નળ દ્યુતરમે છે, હારે છે અને દમયંતી પોતાના સંતાનોને મોસાળ મોકલે છે એ જમાનામાં. ત્યારે દમયંતી શું એને સલાહ આપે છે કે છોકરાઓ હવે તમે કાલથી મામાને ઘરે રહેવા જાઓ અને સહેજો મામીની ગાળ. એટલે એક ખ્યાલ જ હતો કે મામી એટલે ગાળો જ આપે. હવે દમયંતીની ભાભીઓ બિચારી ખરેખર એવી નહીં હોય. અને બીજું ઓનો બાપ તો રાજા હતો, શું કામ ભાઈ, કેટલાય જમતા હોય ભેગા, 2 ભાણે જ જમે, એમાં શું ફેર પડે. પણ એક ખ્યાલ કે મામી એટલે ખરાબ જ હોય, તેમાં ગુજરાતી મામી એટલે વધારે ખરાબ હોય. એ આ કવિઓની એક લાક્ષણિકતા રહી છે, સહેજો મામીની ગાળ. પછી મામેરામાં ભગવાન બધું આપતા જ જાય છે, આપતા જ જાય છે. એટલે સ્ત્રીઓમાં એટલી લાલચ છે કે પોતાનું લઈ લીધું અને પછી ધીમેકથી છોકરાને આગળ કરે છે કે તારું લઈ લે, રહી ન જાય. કેટલી એક પોતાનું લઈને બાળક આગળ ઓડેજી, મારું લઈ લીધું, હવે ધીમેકથી હું એમ કહું કે આ રહી જાય છે, જરાક આને આપી દો ને. એટલે 2 વસ્તુ થઈ જાય, મારું એ મળ્યું, છોકરાનું એ મળ્યું. તો સ્ત્રીઓમાં આ જે કેટલીક ખાસિયતો છે, લાક્ષણિકતાઓ છે ગુજરાતી સ્ત્રીઓમાં, એ ગુજરાતીપણું અહીંયા પણ આપણા કવિએ બતાવ્યું છે. પતિભક્તિ, વેમોમાં માનવું, અંધશ્રદ્ધામાં માનવું, એ બધું. અને જૈન છે કવિ એટલે પૂજ્ય તીર્થંકરો, જૈન ધર્મના સિદ્ધાંતો, એ બધું પણ અહીંયા કુશળતાપૂર્વક કવિએ બતાવ્યું છે. અને છેલ્લી વાત કે સમગ્ર રીતે જોતાં આ કાવ્ય અનેક રીતે ધ્યાન ખેંચે છે. એની વસ્તુ સંકલના સપ્રમાણ છે, સંક્ષિપ્ત છે અને ઘન છે. આરંભથી અંત સુધી એક આખું ચક્ર કવિએ બહુ જ સરસ રીતે પૂરું કર્યું છે. એટલે મેં હમણાં કહ્યું તેમ શામળ જેવા સામળ માટે પણ નવલરામને ખંડ લહેરી કહેવું પડ્યું. અને ઉદયભાનુ જેવા કવિ જેમણે કદાચ સામળ કરતાં ઓછી કૃતિઓ રચી હોય, તેમ છતાં પણ એમની સમર્થતા એવી છે કે અખંડ લહેરી એવી એને કીધું, એવી કૃતિ એને કીધું છે. આખી વાર્તામાં ધૂર્તતાનું તત્વ પ્રધાન છે. કોઈ પણ મોટી કૃતિમાં તમને એમ લાગે કે અસત્ય 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 જ જીતે છે, પણ આખરે કોઈ પણ ઉત્તમ કૃતિ એમ કહે છે કે ગમે એટલું અસત્યનું પ્રાધાન્ય હોય પણ જીત સત્યની જ થાય છે અને માટે સત્ય છોડવાનું નથી. આવો પ્રિય પત્નીની જેમ કવિ ઉપદેશ આપી દે છે. એટલે ધૂર્તતા, પુરુષ દ્વેષીપણું, અકારણ લાગે એવી કેટલીક વાતો હોવા છતાં કવિને કહેવું એ છે કે શેરને માથે સવા શેર હોય જ. એટલે કોઈએ અભિમાન રાખવા જેવું નથી કે આપણે જીતી ગયા અને કેવો પેલાને બનાવ્યો, એવું બહુ કરવા જેવું નથી, એ કવિને કહેવું છે. અને છેલ્લે એ પણ કહેવું છે, બહુ સરસ વાત છે કે માનવ મન બહુ જ સંકુલ છે. ક્યારે એમાં કયો ભાવ જાગે છે, કયો ભાવ શમે છે, સંસ્કૃતમાં એના માટે સંચારી ભાવો કયા છે.
કેટલું બધું આપણા મનમાં આવતું હોય છે. જુઓ તમે, ક્યારેક આપણે એમ કહીએ કે આને જોઈ લેશું, વળી તરત એમ થાય ના ના વળી છે કેવો, ઉપાધિમાં નાખી દેશે. પણ જોઈ તો લેશું, પણ કોઈક દ્વારા જોશું. હવે કોઈક કોણ? એ ગોતો. આવું બધું આપણા મનમાં ચાલ્યા જ કરતું હોય છે. તો માનવ મનની જે સંકુલતા, જે અટપટાપણું છે, એ પણ આ વાર્તામાં કવિએ જુદા જુદા પાત્રો દ્વારા વ્યક્ત કર્યું છે. કવિની ભાષા તીરની જેમ સરસરાટ વહી જાય છે. આખી વાર્તા બહુ જ સંક્ષેપમાં કહેવાનું કવિએ પ્રયત્ન કર્યો છે, અને એને કારણે જ આખી વાર્તા આપણને એકદમ જકડી રાખે છે. એટલે જૈન કૃતિ હોવા છતાં, મુનિએ રચી હોવા છતાં, એમાં જે સરળતા, જે પ્રાસાદિકતા, જે જીવન પ્રેમ, છેલ્લી વાત એ પણ કહીશ, આસ્તિકતા આપણે કોને કહીએ? સંન્યાસી પાસે આસ્તિકતા હોય એવી આપણી એક અપેક્ષા છે. તો આસ્તિકતા એને કહેવાય કે જે વ્યક્તિ સઘળાનો સ્વીકાર કરે, કોઈ એક જ વસ્તુનો નહીં, સઘળાનો સ્વીકાર કરે, સદનો પણ અસદનો પણ, ધૂર્તતાનો પણ અને એના પર વિજયી થતા સત્યનો પણ. એટલે એ અર્થમાં આ કૃતિ આસ્તિકતાની કૃતિ ઠરે છે, જીવન શ્રદ્ધાની કૃતિ ઠરે છે. અને આખરે તો કોઈ પણ ઉત્તમ કૃતિ છેલ્લે સત્યનું સંસ્થાપન કરે છે. અને મને તો એ વાત ગમી કે સાધુ થઈને એમણે આ બહુ મોટું કર્તવ્ય બજાવ્યું કે પિતા પણ જો ખોટો હોય ને તો એનો કાન પકડવો પડે. બાપ બાપની જગ્યાએ છે, પછી પગે લાગ્યો કે હું તમારો દીકરો છું, પણ ખોટા હતા એટલે કાન તો પકડવો પડે. બાપ છે માટે કહેવાય નહીં એ ખોટું. આપણે એમ શીખવાડવામાં આવે છે કે એ તારા બાપ છે કે જે નહીં, તારા મોટા ભાઈ છે કે જે નહીં. પણ કવિએ આપણને એ પણ શીખવાડ્યું આટકતરી રીતે કે સગો બાપ પણ જો ખોટો હોય તો એને સજા કરવી પડે. એટલે બહુ જ બધા ઘણા બધા આયામથી આપણે આ વાતને જોઈ શકીએ એવી સરસ એ કૃતિ છે. અને ચરિત્ર કેવી રીતે આલેખાય એનો એક સુંદર નમૂનો આ કૃતિ આપણને પૂરો પાડે છે. આનંદ એ વાતનો છે કે મધ્યકાળમાં આવી કૃતિ ખૂણે ખાંચરે પડેલી છે. વર્ષો પહેલાં, આજે પણ જુદી જુદી રીતે, પણ મેઘાણીએ ધૂળ ધોયાનું કામ કરવાનું બિરુદ મેળવેલું કે ખંખેરી ખંખેરીને બધું કાઢવું અને એનું જે મૂલ્ય છે, એની જે મહત્તા છે એને પ્રસ્થાપિત કરવું, સમાજ સામે એને મૂકવું, સમાજને બતાવવું કે આપણા પાસે કેવું કેવું પડેલું છે. એ જે સંશોધનની ખાખત છે, સંશોધનની અપેક્ષા છે સંશોધન પાસે, એ આપણા મનીષભાઈ જેવા મિત્ર સીધી રીતે એ અધ્યાપનના ક્ષેત્રમાં કે એમાં સંકળાયેલા હોય કે ન હોય, પણ અધ્યાપનના ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને ગોતી ગોતીને રીસરેની ખુશામત કરીને, એમ જ કહેવાય, એની ગરજ ખાઈને, સારો શબ્દ વાપરું તો, એ આવું કામ કરાવે છે. એ ખરેખર પ્રશંસાને પાત્ર નહીં પણ પ્રણામને પાત્ર છે એમ કહેવું જોઈએ. અને મધ્યકાળમાં ફરીથી એ કહીને મારી વાત અધૂરી છોડીશ કે જીવન રસ છે. સંન્યાસીઓએ પણ સંસાર અને આસક્તિ અને અનાસક્તિનું સંયોજન કરીને પ્રજાને એ સંદેશ આપ્યો છે કે આ બંને છે, અને જે ઉપર ઉઠવાનું છે એ સત્યને પકડી રાખવાની વાત છે. એ જુદી જુદી રીતે વાર્તાના માધ્યમથી કરીને સમાજને બહુ જ મોટી ભેટ જે આપી છે, એનો પણ આપણે ઉદયભાનુ જેવા સર્જકને પ્રણામ કરીને એના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. અને જૈન ધર્મ અને જૈન વ્યક્તિત્વો સાથે મારે એટલો બધો સુમેળ અને ઋણાનુબંધ છે કે એવો વધારે એક ઋણાનુબંધ મારા બધા જ ગુરુઓ જૈન છે જેના પાસે હું ભણી છું, અને જૈન કૃતિઓનો પણ ઘણીવાર આસ્વાદ કરાવવાનું બન્યું છે. એ ઋણાનુબંધને પણ હું આજે સાદર ભાવે નમસ્કાર કરું છું અને મારી વાત અધૂરી છોડું છું. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. માનનીય શ્રી પિંકીબેન પંડ્યા અમદાવાદથી આવે છે. અમદાવાદમાં એફડી આર્ટ્સ કોલેજ જમાલપુર છે, ત્યાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. મધ્યયુગના વિશેષ અભ્યાસી છે અને એ સિવાય પણ ગુજરાતી ભાષાના તમામ સ્વરૂપોમાં એ સારી રીતે દરેક વાત મૂકી આપે એવા વિદ્વાન વક્તા છે.
માન્ય શ્રી દર્શનાબેન ખાસ ભુજથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એ ભુજમાં ગવર્મેન્ટ એન્ડ આર્ટ્સ કોલેજ છે એમાં એ ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં તો સરસ રીતે વાત કરી આપે જ, પણ મધ્યયુગ અને એની પહેલાંના યુગમાં એમના ઘણા વર્ષોથી બહુ જ ખૂબ લાંબુ ખેડાણ રહ્યું છે અને એ વિદ્વતાનો આપણને વક્તવ્ય દ્વારા આપણને લાભ મળ્યો, એનો વિશેષ આનંદ. એમને વંદન, એમનો આભાર. આપ સૌનો પુનઃ આભાર. થેન્ક યુ.